તો પ્રથમ પેલા ટ્રાય કરશે. હું ખાઈ લઉં. જેને મોઢું ન ખુલતું હોય ને જેને પાણીપુરી ખાવાની ઈચ્છા થાય ને એ આ રગડા પૂરી બનાવી નાખવી, દહીં પૂરી બનાવી નાખવી. એનાથી ફાયદો શું થાય ખબર છે? આમાં દહીં ને રગડો ને બધું નાખે ને એટલે પૂરી ઓગળી જાય. પછી તમે એને સમસ્યા ખાઈ શકો. જય માતાજી. જય માતાજી. આવી ગયા છીએ આપણે નવો વ્લોગ લઈને. ને આજના વ્લોગમાં આપણે બનાવવાનું છે, શું બનાવવાનું છે? દહીં પૂરી. હે? દહીં પૂરી. આજે આપણે બનાવવાનું છે દહીં પૂરી. આ પૂરી છે ને 25 રૂપિયાની 250 ગ્રામ મળે, બરોબર. ને તળવામાં 100 થી 150 ગ્રામ તેલ જોવે. તો આપણે પૂરીની આ ઝપટ બોલાવવાની છે ને આ એક પૂરી ભાગી જાય છે, એને ભાગવા દેવાની નથી. આપણે એને લઈ લેવાની છે. તો પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે બનાવવાનો છે રગડો. તો આ શું કહેવાય, બટેટા છે? બટેટા વટાણા. તો બટેટા વટાણા ને એ બધું બફાઈને કમ્પ્લીટ રાખેલું હતું. ને મરચાં, ડુંગળી, ટમેટા, तो ધાણા જીરું નાખી દેવાનું છે. એ પાણી મેં મોવા से लाया था. રગડો તૈયાર થઈ ગયો છે ને બહાર જેવો. બહાર આવો જોઈએ કે? ઓકે. તો દહીં પૂરી આપણે બનાવવાની છે એટલે આ દહીં પૂરીનો બધો મસાલો તૈયાર થાય છે. તો આપણે ચટણી બનાવવાની છે. ચટણી કઈ લેવાની? રજવાડી. ઘરે બનાવવાની હોય પણ ટાઈમ નથી અમારી પાસે. ખજૂર આંબલી હોય ચટણી. એ હારી આવે. ખજૂર આંબલી બનાવવાની ઘરે. ચટણી બની ગઈ. બને છે. તો મારા માટે સ્પેશિયલ દહીં પૂરી બનાવવાની છે. એનું દહીં છે. આ પાણીપુરીનું પાણી છે. દહીંમાં થોડી ખાંડ નાખી દેવાની એટલે સ્વાદ પકડાઈ જાય, લચ્છી જેવું. એ મીઠું નાખવાનું. મીઠું નાખવાનું. હવે બેટા એકડા લખી નાખો. લખો એકડા. હાલો પ્રથમ જો એકડા આવડી જાય. લખતો બેટા. વાહ, બગડો લખ, બગડો લખ તો ખરો, પણ જેવો આવડે એવો લખ તો ખરો. વાહ, આવડી ગયો બેટા. આ બગડો બનાવ્યો. આ બગડો બાગો ટાંગો. બનાવી પાછો. પોતાનો ભાઈ જો ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણી પૂરી, રગડો, શું કહેવાય, સલાડ, આ પૂરી, આ દહીં ને આ ચવાણું અને આ સેવ. તો બધું વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. ને હવે આપણી દહીં પૂરી બનશે. ખાવાનું હોય. હે, પ્રથમ ભાઈ ભણે છે. કેટલામું ભણ ભાઈ? કેટલામું? 7મું. કેટલા એકડા આવડે? બોલ તો. એ બગડો કઈ જોઈશ માંથી? નવડે 9 તો બાકી રહી ગયું બેટા. 1 મિનિટ.
તો આપણે દહીં પૂરી તૈયાર થાય છે. જેને મોઢું ન ખુલતું હોય ને જેને પાણીપુરી ખાવાની ઈચ્છા થાય ને એ આ રગડા પૂરી બનાવી નાખવી, દહીં પૂરી બનાવી નાખવી. ને એનાથી ફાયદો શું થાય ખબર છે? આમાં દહીં ને રગડો ને બધું નાખે ને એટલે પૂરી ઓગળી જાય. પછી તમે એને સમસ્યા ખાઈ શકો. હમણાં ઘડી ખમીને ખાઈ તમને બતાવી. તારે આ શું નાખું કેમ તો તારે ન ખાવું કઈ ને, અમારે તો ખાવું હોય ને. પણ તને આમ રગડો આપીશ ને રગડા પૂરી પાણી ને ખાઈ જાવ દહીં દેખાવા દેજો પછી. પ્રથમ કેમ બને? ખાएगा કે નહીં ખાएगा તું? હે अच्छा तैयार जो हो गया. આ બાકી રહી ગયું તો મિત્રો ચટણી તો બાકી રહી ગઈ નાખવાની. એ નાખવી પડે બધા એમાં. તું તારી હાટું છે ને નવી ડીશ બનાવી નાખી અલગ બેટા. આ મારી હાટું છે, આ પપ્પા સ્પેશિયલ છે. શું છે? ઓકે હો ગયા, ઠીક છે. તો ફાઇનલી આપણી દહીં પૂરી તૈયાર થઈ ગઈ છે ને હું પ્રથમ આગળ ચપાટી બોલાવી દઈશું. રેડી? ને આ આપણી દહીં પૂરી છે ને પેલા પ્રથમ ટ્રાય કરશે કેવી લાગે એમ. તો પ્રથમ પેલા ટ્રાય કરશે. હું ખાઈ લઉં. કેવી બની રાજે? હે પ્રથમ કેવી બની? મને આવડે બનાવતા? તો ઘરે બનાવજો, ટાઈમ મારજો ને ઘરે બનાવી પછી કમેન્ટમાં કહેજો કેવી બને છે. તો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. કહી દે. હવે મળીએ આવતા નવા વ્લોગમાં. જય માતાજી.